લોગરા સ્વામી કૃપાવતીને હું જોયા, અંદરથી જોયા, બહારથી નહીં જોયા. વેશ ના જોયો, પણ ના જોયું, માલ જોયો, પરમાત્મા છે. ગ્રંથ વેચી ન જોયો. આગા ખાનને બંગલે મુનિઓ મળવા ગયા કૃપાદેવને. કૃપાદેવ કે છે અમારા અને વિતરાગમાં ભેદ ગણશો નહીં, ભેદ પેરણનો છે. મુનિ તો શ્રદ્ધા હતી, આ પરમાત્મા અમને શ્રદ્ધા જ છે, પણ મારી માતા તો સહી શીખો કર્યો. એટલું નહીં, તમારે ઘેર છોકરાના પાણી દોરી તો પ્રસંગ આવે તો પરમાત્મા કે જેને માલ જોયો તેઓ ના છેતરાય. માલ જોયો આપણી પાસે કેમેરા તો બહારનો ફોટો પડે, પ્રભુશ્રી પાસે શું હતું, એક્સરે અંદરનો ફોટો પાડે છે. અને જયારે ઓળખાણ પર શું થાય, જ્યારે ઓળખાણ પડે છે ત્યારે જીવને અપુરુષ ને આવે છે. ઓહો, આવી વસ્તુ મને મળી, ધન ઘડી ધનદાર મારું ભાગ. એવો કે તે મૂર્તિના વિયોગે ઘણી કાજ ભોગવો તે પણ તને વિટમ લાગે, એના વગર જીવાતું. પછી પ્રભુશ્રી જૈન સાધુ હતા, પ્રખ્યાત હતા, અને સાધુ પણ તે પાછા ગ્રસ્ત હતા, પણ ઘણા ધનવાન હતા, કઈ રોટલા માટે નતા નીકળ્યા. એમના બાપને ત્યાં ઘણું હતું, 700 વીઘા જમીન હતી, ગામમાં 17 ઘર હતા, અને પૈસા તો પાર વગરના હતા. અને પ્રભુશ્રી ના બાપને 4 બૈરા, પહેલી બૈરી છોકરો નહીં, બીજી પરણ્યા, બીજી પણ નહીં, ત્રીજી પરણ્યા તેથી નહીં, ચોથી બૈરી તે હતા. અને ભર્યું ભાદરું ઘર હતું, વૈરાગ નીકળી ગયા. એવા રીતે પણ કેની પાસે કેટલું હતું, રોટલા માટે નતા નીકળ્યા. અને માન વૈભવ પણ તો ઘણો હતો. સાધુ થયા તો પણ શાંતિ નથી મળતી. કૃપાદેવ મળ્યા તો શાંત થયા કે મને જોઈ તો મળી ગયો. એને જોઈ લીધું આ ભગવાન છે, વેચના જો પોતે જૈન સાધુ છે. પ્રભુશ્રી એક જૈન સાધુ પ્રથમ મેળ આપે, કૃપાદેવને શાસ્ત્રાંતર પ્રણામ કરે. શાસ્ત્રો કોઈ લખ્યું નથી, કોઈ જગ્યા પહેલો દાખલો છે કે જૈન સાધુ ગ્રસ્ત જ્ઞાની નામે, ગ્રસ્ત જ્ઞાની હતા. આપણને ઓળખાય કારણ કે આપણી દ્રષ્ટિ મલિન છે. લોક કહેતા કે છે કે સાધુ હોય એટલે જ્ઞાન થાય, એકાંતે નથી. સાધુ જ્ઞાન ના થાય, નરકે જાય, પાપ કરે તો. કપટ સાધુ પણ ઘણા છે. મનમાં કપટ ને સાધુ વેશ હોય, વિનંદર થઈ ગયો, ખૂન કર્યું. જે સાધુ વેશ હોય તો જ્ઞાન, એવું ને ન હોય એવું નહીં. વેશ એ તો આત્માને ભક્તિ સત્સંગમાં અનુકૂળતા માટે છે. બે લીધો એટલે ઘરની જંજાર મટી ગઈ, કોઈની કંકુથી કાળત્રી આવે જ નહીં. અને ચાલે સત્સંગ જ કરવાનો. રોટલાની ઉપાધિને ટંકે મળી જાય, મકાની ઉપાને અપાસરો મળી જાય, અને આજુબાજુ સંઘ પણ સાધુ પુરુષનો. એટલે વેચનો વાંધો નથી, પણ વેશ જ હોય તો જ્ઞાની હોય એ ખોટું. વેશમાં ડાકુ હોય
પ્રભુથી ઓળખી ગયા ને આ ભગવાન. પછી તો દુઃખ પર પણ છોડ્યો નથી. મૂર્તિ ના આવ્યો ઘડીએ કાશ ભોગવું તે પણ તેને વિટંબણા લાગે. કેવી વિટંબણા લાગે. કૃપાને પરમાત્મા જોયા. કૃપાદેવ રાણ ઉતરેલા ચોમાસું મુનિ ખંભાતમાં ખંભાત ને રાણ વચ્ચે કોઈ ગામ નહીં, સીમાડું વચ્ચે. એને તો કૃપાદેવ એના મનમાં કાયમ લાઈન ભગવાન દર્શન કરવા જવું. પણ ચોમાસું તે ગામથી બીજે ગામ જવાય નહીં. એને એટલો કરુંગર સાધુકા થયો. આ બધા લોકો સત્સંગ કરે, દર્શન કરે અને બને નહીં, સાધુ થયો મારી ભૂલ થઈ. આટલું તે રાણથી ભાગવત થઈને ઉભા રહ્યા પણ ગામમાં ના ગયા. પછી અંબાલાને બોલાવડાયા. તો અંબાલાલ કે કેમ આવ્યા તમે? એ ગામથી બીજે ગામ ના જવાય ચોમાસામાં. તો તેથી તો ઉભો છું. પાછો જાઉં કે ના કૃપાને પૂછું. પૂછ્યું મુનિ દર્શન માટે આવ્યા છે. એમને દર્શન કરવા હોય તો હું તો જાતે જાઉં. પણ મુનિ ના આવે. કેમ? એમનો નિયમ એ ગામથી બીજે ગામ જવાય નહીં. અને છતાં જ એમને પાછા આવડતું બહુ સારું. પાછા રડતા રડતા ગયા તો મુનિ રે મેં સાધુ બેઠો માટે મને દર્શન નહીં ને, માટે મને સત્સંગ નહીં ને. રડતા રડતા ગયા. કેટલો બી રહે ને બોલો. સાધુ એક પણ ભૂલી ગયો ને બસ મારે દર્શન કરવા જવું છે. જયારે સજન મૂર્તિ મળે ઓળખાય, જેને વિરહનો પાર નહીં, બીજું કઈ ન ગમે. વડવા આવ્યા કૃપાદેવ. મુનિઓ પણ ત્યાં ગયા દર્શન કરવા. પ્રભુ શ્રી ઉપરથી ફેંકી દી કૃપાદેવ ને આગળ. આ ઉપરથી મારે જોઈતી નથી. ત્યાં દર્શન મને આડી આવે. તારો સત્સંગ થાય, લોકો સત્સંગ મરે નહીં. કેટલો પ્રેમ હતો કૃપાદેવ પ્રત્યે. પોતે જૈન સાધુ તે પણ ભૂલી જાય. ખંભાતમાં મુમુક્ષો રાત્રે ચંદ્રની ચૌધરીમાં ખરા બાટ ભક્તિ કરવા જાય. પ્રભુજી પણ જાય. એવું નહીં કે ચોમાસા અરે રાતે મારે અપાથે બહાર નીકળાય કે નહીં, કારણ કે શું કરે. અને ત્યાં ભક્તિ કરે. 18 દિવસ સુધી ભક્તિ કરે. ભક્તિ રાતે ત્યાં કેટલો પ્રેમ હતો. એમને વિચાર ના આવ્યો કે મારે બહાર ના જવાય. પણ એના આવ્યો પ્રેમ તો મને છો ને એમ. કૃપાદેવે એને જોયા. એને કૃપાદેવને જોયા. બે બસ વાત સુધી. પહેલી જ વખતે દર્શન કરી ગયા અને ઓળખી ગયા. ઈડર જવાનું તો ઈડર ગયેલા. અમને દર્શન કરવા ઈચ્છા. કૃપાદેવ તો ટ્રેનમાં જાય. આને પગ ઘસા જવાનું, પગપાળા. તો ગયા. તે શોધતા શોધતા ડાક્ટરના બંગલામાં ગયા. કૃપાદેવ પાછા વળ્યા. કારણ કે પેલા મુનિ પાછા વાળ્યા. અહીં ના આવે. અમે છોનામાં નહીં આવ્યા. તમે શા માટે આવ્યા છો? પાછા જાઓ. તોય રીસાતા નથી, તોય ટળકાતા નથી. પાછા પણ બે મુનિ પાછળ બીજા આવે છે. દર્શન થયા નથી આપના. આવશે તો ભલે. આવી અને વૃત્તિ હતી કે દર્શન માટે ક્યાં ક્યાં પગ પાડા જાય. ગાડી જવાના હોય, આણંદ કે નડિયાદ થઈને ગાડી જવાની હોય, ટ્રેન.
દર્શન કરો, આગળથી દોડતા દોડતા જાય. આવતી ગાડી જોર મોડું મળતો ભગવાન આવ્યા. ચારથી ઘડીઓ મોડું જોતા જોતા પ્લેટફોર્મ દોડે. એ ઘડી દર્શન થાય એટલા માટે કેટલા ગૌથી દોડતા આવે. કેટલો પ્રેમ! કેમ? ઓળખી ગયા. ઓળખી ગયા પછી વાત જુદી જ. મૂર્તિના આવ્યો ઘડીએ કાંઈ ભોગવવું તે પણ તેને વિટમણા લાગે છે. અત્યારે તેના આવ્યો ઉદાસ થયો તેમજ વૃત્તિ રાખી જીવે છે. કૃપાઓને કાગળ લખે પ્રભુ શ્રી, ગ્રાય કાગળ લખે તો કૃપાઓને જવાબ ના આપે. પછી લખે મારો નાથ ને બોલે બોલ, બોલે મરીએ રે હું કેમ કરીને બેઠું વિજોગ. વળી કાગળો કોઈ વખત લખે માછલાને અને દેડકાને પાણી પ્રીત, પણ દેડકું તો ભીની માટીમાં પેચીને જીવે, માટલું તરફડી વળે. વળી લખે કોઈ કોઈ પત્રમાં પંખીના માળામાં બચ્ચો બેઠો હોય, ડોકું થઈ રહ્યો હોય, હમણાં મારી માં આવશે, હમણાં મારી માં આવશે, એમ હું તમારા પત્રની વાટ જોઈ રહી છું. લિખિતન તમારા ત્રણકોની દિન દાચી લલ્લુ. કેટલો એને વિયોગ ના. કેટલાય પત્રો લખે ત્યારે એકાદ પત્ર આવે તો સભા બંધાય નહીં, લોકો વિરોધ. પણ રાતનો કાગળ આવ્યો. આ કાગળ કે બીજા હતા, વેપારના છે, ખેતીના છે, લગ્નના છે, લવ લેટર છે, પણ બધા જ વતનો લોકો વિરોધ કરે. રાતનો કાગળ આવ્યો, વંચાય ને જોનો માના જૈન જંગલમાં જાય. જાનો થોડા ઘર મૂકીને મારા ભગવાન મને યાદ કર્યો કે મોતીના દાણા જેવા અક્ષર છે. પછી કારણ કે મતતા જાય હોતા ઘૂંટા લેતા જાય. લોકોને આગળ વંચાય નહીં. જેમ કોઈ છોકરીના પતિનો કાગળ આવ્યો હોય, છોની મોની બાથરૂમમાં તેને વાંચે. આવો તેને પ્રેમ હતો કૃપાઓને પ્રત્યે. બંને તેને આના આગળ મોત આવ્યો હોત તો સારું બને, એનો વિયોગ નથી સારો. તો વિયોગ નથી. એને રહેવાતું નહોતું. સાધુ પણ છે એ ભાવ ભૂલી ગયો હતો. જેમ ગોપીઓ વોથરી વાગે બધું ભૂલી જાય, ઘરનું બધું ભૂલી જાય, ઘરનો ધંધો ભૂલી જાય, અને ઘી તાવડી મૂકી હોય તે ચોલે ઉભરી જાય. ડોવાને મૂકવાનું ગોતું ડોહાર મોડા આગળ મૂકી દે. પગના હાથે હાથમાં પગે પહેરે, ભાન જ ના રે. પેલી મથરી વગેરે કોણા થઈ જાય. એમ રઘુરાજ સ્વામી કૃપા પર કોણા થઈ ગયા કે મેં દીઠો ભગવાન ને. પછી મેં જાય ક્યાં? ખબરદાર મુમુક્ષોએ કૃપાનું ઓળખી ગયેલા. એટલે બધા કૃપાવતીને જ્ઞાની તરીકે સદૂત કે માને એટલા જ દ્રઢ બહુ. તેથી તે વખતના સંઘએ પ્રભુના સંભાર કાઢી મૂક્યા. ત્યાં તો એકલા કાઢી બેઠા. તમે પેલા ગ્રંથમાં છો એને ભગવાન માનો છો, કાઢી મૂક્યા. પ્રભુથી ડર્યા નહીં હો, નિરાશ થઈ. મતલબ છૂટ્યો. બીજો તો બીજા રોટલા ક્યાં ખાઈશું?
ડર્યા નથી. ખંભાતના લોકોને કૃપાને માનતા હતા, નાક બાર મૂકી દીધા. તે જણ નાક બાર મૂકવું એટલે અઘરું. મોત કરતો ના છોકરાની મારી પગ ગમે તે નાકમાં પડ્યા, પણ તે દાર તો નાક બાર મૂકી કેટલું અઘરું લાગે. તે 12-13 ઘર કન્યા પણ એકમ એટલા પણ નાક ચગ્યા. મારા કૃપાદેવ સાતા તમે નહીં, પ્રભુ છે પણ નાક ડગ્યા. મારા કૃપા તમે સાતા નહીં, સાતા તો કૃપાદેવ. કેટલી દુઃખ પડ્યું છે પણ નથી છૂટ્યું. આ સંપ્રદાયવાદીઓ આગળ કાગળ લખે, મોદી ભ્રષ્ટ થઈ ગયા છે. કોઈ ઓટલો આપશો નહીં, રોટી આપશો નહીં, જ્યાં પાણી ના ખાવ ના મળે. પ્રભુથી ડર્યા નથી. એટલું નહીં, કૃપાને અક્ષરે કહ્યું ને કૃપાદેવને કે તમને માને મન દુઃખી થઈએ છીએ. રાજી થાય કે હાર થયું, મને મારો ભગવાન છે ને મારા પક્ષમાં. કોઈ છોકરો એના બાપનું ખેતર બાથું આપવા જતો હોય, ટિફિન નહીં, રોટલા બધે ડૂબડે, એ કૂતરો પાછળ જાય. પણ છોકરો હડે કરે ને, લાકડીઓ માટે કૂતરાની પાછળ જાય. શું મનમાં? આ રોટલા કકડો ત્યાં મળશે, બીજે મળવાનો નથી. મુનિઓ કૃપા છોડતા જ નહીં, કૃપા હડે કરે તોય અહીં શું પાછળ આવો છો, તો જવું કેમ ને? જે છે ઓર ઠોર દરિયામાં વાણ જતું હોય, પંખી હોય, ઉડી ક્યાં જાય ત્યાં પાછું આવે. એ મુનિઓ પણ ટળકાયા નતા. બીજો તો ટળકાઈ જાય. તું ગ્રસ્ત પગમાં જોડા પહેરે, ટ્રેનમાં ફરે, પગ થાય તો ટળકા ઉપરથી શું દીઠું એમ નહીં.